વંથલી ખાતે સખર ભવનમાં જનસેવા સમાજ દ્વારા નેત્રયજ્ઞ કેમ્પ 250 કરતાં વધારે દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું। 80 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ જવાયા। વંથલી ખાતે યોજાયેલ આ કેમ્પમાં 250થી વધારે દર્દીઓની તપાસ અને નિદાન કરવામાં આવ્યું। ઓપરેશન માટે 80 દર્દીને રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ ખાતે મોતિયાનું ઓપરેશન માટે મોકલવામાં આવેલ। જનસેવા સમાજ વંથલી દ્વારા રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આંખની હોસ્પિટલ રાજકોટના સહકારથી વંથલીના સખર ભવન ખાતે નેત્ર નિદાન કેમ્પ તેમજ આંખોના મોતિયાનો ઓપરેશન કેમ્પ યોજાયો। આ કેમ્પમાં મોતિયો, ઝામર, વેલ, પરવાળા વગેરેનું નિદાન કરીને દવા આપવામાં આવી। મોતિયાના ઓપરેશનવાળા દર્દીઓને રાજકોટ લઈ જવામાં આવ્યા। આ કેમ્પમાં વંથલી તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો। આ કેમ્પમાં કુલ 300 જેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી। મારું નામ ભરતભાઈ, ગામ ધણકુલિયા। આ બાદ હું બતાવવા આવ્યો છું કે મોતિયાનું પાકી ગયું ઓપરેશન કરાવું છું। રાજકોટ કેમ્પમાં ઓપરેશન થઈ જાય, પાછળ એ લોકો ઓપરેશન થઈ જાય એટલે એ લોકો ફ્રીમાં પાછા મૂકી જાય છે। એનો આભાર। બોલું ને, મારું નામ કુંદનબેન છે, ગામ મારું વંથલી છે। દર 19 તારીખે અહીંયા કેમ્પ ભરાય છે। અમે લોકો ઓપરેશન કરવા જઈએ છીએ, ફ્રીમાં ઓપરેશન થાય છે। બધાને રાજકોટ લઈ જાય છે ને બધાનું એમ કેમ ઓપરેશન કરીને પાછા અહીંયા પહોંચાડી દે છે। અહેવાલ રહીમ કારવાત, લોકાર્પણ।